આગળ વાત અમરેલીના લીલિયામાં કાયદા વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યાનો આરોપ છે। ભાજપના જ નેતાએ અમરેલી જિલ્લા પોલીસ વડાની સામે મોરચો માંડ્યો છે। જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો અને લીલિયા તાલુકાના નેતાઓનો મોરચો અમરેલીમાં દારૂના ખુલ્લેઆમ અડ્ડા ચાલતા હોવાનો આરોપ છે। જિલ્લા પોલીસ વડા ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરતા હોવાનો પણ વિપુલ દુધાતનો છે આરોપ। જિલ્લા પોલીસ વડાએ જનપ્રતિનિધિ સાથે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કર્યાનો આરોપ છે। દુધાતની સાથે લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા ભાજપના પ્રમુખે પણ રજૂઆત કરી છે। લીલિયા વેપારી મંડળ ડાયમંડ એસોસિએશનના પ્રમુખે બેફામ અડ્ડા ધમધમતા હોવાનો આરોપ લગાવ્યો છે। હર્ષભાઈ સંઘવી સાહેબ જાગો, તમારા પક્ષના સ્થાનિક નેતાનું દર્દ સાંભળો। મહેશ કસવાલાના વિધાનસભા વિસ્તારમાં આવે છે આ લીલિયા તાલુકો। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે પોલીસ કામગીરી ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે કે આ બધું દારૂ રેતી પૈસા માટે ચાલે છે અને હપ્તાની સિસ્ટમ છે। આપણે આવક બંધ થઈ હોય અને મેં રજૂઆત કરવા આવ્યો હોય, આપને સારું ન લાગ્યું હોય, એના માટે તમે આવા બધા આક્ષેપો કરી અને લીલાના આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંસ્થાના આગેવાનો સાથે આપણે પરિવર્તન અને ખૂબ ખરાબ વર્તન કરેલું છે। તો અમરેલી એસપી ઉપર લીલિયા ડાયમંડના પ્રમુખના ગંભીર આરોપ। જિલ્લા પોલીસ વડા ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરતા હોવાનો આરોપ છે। રજૂઆત સમયે એસપીએ બેજવાબદારીપૂર્વક જવાબ આપ્યાનો આરોપ છે। દારૂ પીવાવાળાને તમે બંધ કરાવો તેવો એસપીએ જવાબ આપ્યાનો આરોપ છે। તો એસપીના ઉદ્ધતાઈ ભર્યા વર્તનને લઈ અને હવે ડાયમંડના જે પ્રમુખ છે લીલિયાના, તેઓએ પણ નિવેદન આપ્યું છે દારૂ પીવાવાળાને બંધ કરો તેવું એસપીએ ઉદ્ધતાઈપૂર્વકનો જવાબ આપ્યો છે। તો અમરેલી એસપી ઉપર લીલિયા ડાયમંડના પ્રમુખે પણ લગાવ્યા છે ગંભીર આરોપ। જે અમરેલીથી એસપી સાહેબનું ઇન્ફેક્શન હતું તેઓ લીલિયા મુકામે આવેલા। અમે વિવિધ સંસ્થાના આગેવાનો એમને રજૂઆત કરવા ગયેલા કે ભાઈ દારૂ લીલિયામાં આ રીતનો વેચાય છે સાહેબ, તો આને તમે બંધ કરાવો। તો સાહેબે અમને એમ કીધું કે આપણે આવી રીતે તો દારૂ વેચાતો હોય તો તમે બંધ કરાવો પીવાવાળાને। તો અમે તો પીવાવાળાને કઈ રીતનો બંધ કરાવી ગઈ। પછી બીજું કે એણે એમ કીધું કે અહીંયા ઓફિસ જે હાલે છે ભાજપની, તો એમાં મારે તપાસ કરાવવી પડશે કે એમાં સાહેબ ક્યાંથી પૈસા આવે છે, અને આવું ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું। અમે વિવિધ સંસ્થાના આગેવાનો 15 થી 20 હતા, તો સાહેબે વર્તન સારું નથી કર્યું।